મારા આદિવાસી પરિવારને જય જોહાર, જય માતાજી. અને ઘણા ભાઈઓ બહેનો આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જોડાયા. તેના હારું ભગવાન આદિ પરાશક્તિને એટલી પ્રાર્થના છે કે તમારી હર ઈચ્છા પૂરી કરે અને તમે એકબીજાની સેવા કરવામાં સફળ થાવ. અને આ એવા હજુ ઘણા આદિવાસી ભાઈઓ બહેનો છે જે જોડાયા નથી છે, તે આ આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જરૂર જોડાજો. આના નંબર પર ફોન કરજો અને આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જોડાજો. કેમ કે હમણાં ઘણા ભાઈઓ બહેનો એકબીજાનો ભેદભાવ કરવા લાગી ગયા અને ઘણા આપણે ધર્મના બારામાં લડવા લાગી ગયા. અને ઘણા એવા વ્યક્તિ છે જે કંઈ બી કરવામાં આપણે 10,000-15,000 રૂપિયા લે તેરત્યું કામ કરે. અને મનખું આપણા આદિવાસી એમ જ ભાઈ ગરીબ બધા ભાઈઓ, કેમ કે આ થોડો બહુ ધંધો કરતા હોય તેમાં 200-300ની દાડકી કરતા હોય, તેમાં ઘરનો ખાવું પીવાનું પોષણ કરે અને કંઈ બી બીજું કામ કરે તે તેનાને ઘણી દિક્કત પડે. તે આનામાં આ આદિવાસી ભક્તિ જ્ઞાનમાં તમને કોઈ પણ એકબીજા કંતો કોઈ પૈસો નહીં લે, કંઈ નહીં લે, ખાલી તમને એક સહી માર્ગ બતાડે અને સહી ભક્તિ જ્ઞાનનો એક ચર્ચા થાય. ભક્તિ જ્ઞાનની એક ચર્ચા થાય અને કોઈ બી ઇન્સાન દુઃખીમાં હોય તેના દુઃખનો નિવારણ થાય, તેના દુઃખનો ઉપાય થાય આ આદિવાસી ભક્તિ જ્ઞાનમાં. અને કોઈ એવા ભાઈઓ હોય બહેનો જેના શરીરમાં શક્તિ વિરાજમાન થતી હોય તે બી આ આઈડીમાં જરૂર જોડાઈ શકે. આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જરૂર જોડાજો, ફોન કરજો. અને કોઈ બી પ્રોગ્રામમાં હોય તે ત્યાં ગાદી ભરવા જરૂર આવજો. કેમ કે કોઈ બી કઈના ત્યાં આયોજન હોય, કોઈ પ્રોગ્રામ હોય તે જરૂર આવજો. અને એક 5 બોલ તમે આદિવાસી ભાઈઓમાં સંભળાવજો અને એક ભક્તિ ભાવનો 5 શબ્દ બોલજો. ત્યાં વિડીયો તમને અસર લાગ્યો તો શેર કરજો અને આ આદિવાસી ભક્તિ જ્ઞાનમાં જરૂર જોડાજો. અને આ નંબર પર ફોન કરીને જરૂર વાત કરજો. મારા આદિવાસી પરિવારને જય જોહાર, જય માતાજી. આઈડીને જરૂર ફોલો કરજો.